પાલનપુરના કુંભાસણથી કુંભલમેર જવાના 1 કિલોમીટરના માર્ગમાં ઠેર ઠેર ગાબડામાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ જતા શાળાએ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, રાહદારીઓ સહિત વાહન ચાલકો પરેશાન બન્યા। પાલનપુર તાલુકાના કુંભાસણથી કુંભલમેર જવાના 1 કિલોમીટર જેટલા માર્ગમાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ જતા આ માર્ગ ઉપરથી પ્રસાર થતા વિદ્યાર્થીઓ, ખેડૂતો, પશુપાલકો અને વાહન ચાલકોને આ માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે અને જાણે આ માર્ગ નહીં પરંતુ કોઈ તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક બાજુ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે અને આ માર્ગ ઉપર ખાડા પડી ગયા હોવાથી ઘણીવાર ટુ વ્હીલર ધરાવતા ચાલકો વરસાદી પાણીમાં પડી જવાની અનેક ઘટનાઓ બની છે। સ્થાનિકોને લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ માર્ગ રિપેર કરવામાં ન આવતા ગ્રામ્યજનોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો। કુંભાસણથી કુંભલમેર માર્ગ ઉપર ગાબડા પડી જવાથી આ માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે, જ્યાં કુંભલમેર, ખોડલા, વેડચા ગામોમાંથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ના છૂટકે ઢીંચણસમા પાણીમાં ઉતરીને ચાલવા મજબૂર બનવું પડે છે। સાયકલ કે બાઇક લઈને આવતા વિદ્યાર્થીના બાઇક ઘણીવાર બંધ થઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ઘણીવાર વિદ્યાર્થી આ માર્ગથી પરેશાન થઈને શાળામાં રજા પાડે છે। હું ખોડલા ગામથી આવું છું અહીંયા અને ખાડા ખડિયા છે ત્યાં મારી એક્ટિવા ફસાઈ ગઈ, એટલા માટે મારા એક્ટિવા ફસાઈ ગઈ અને બંધ થઈ ગઈ। હું ખોડલાથી અપડાઉન કરું છું અને કુંભાસણ હાઈસ્કૂલમાં ભણું છું અને કુંભાસણ હાઈસ્કૂલમાં આવવા જવાની તકલીફ પડી છે। અહીંયા ફૂલ પાણી ભરાઈ ગયું છે અને આવવા જવાની ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે અને એટલા માટે હું સરકારને વિનંતી કરું છું કે આ રોડ સારો બનાવો। મારા પ્રજાપતિ સુમિત મુકેશભાઈ। કુંભલમેરથી કુંભાસણ સુધી રસ્તામાં ખાડા પડી ગયા છે અને વચ્ચે પાણી ભરાઈ ગયા છે। બાજુમાં આવેલ ખેતર માલિકોએ બંને બાજુ પાળા બાંધી દીધા છે એટલે પાણી ભરાઈ રહે છે અને કુંભલમેર, વેડચાથી શાળામાં ભણવા જતા વિદ્યાર્થીઓ ભણવા આવે છે। ઘણીવાર બાળકોના ટુ વ્હીલર પણ પાણીના કારણે બંધ થઈ જાય છે અને અહીંથી પ્રસાર થતા બાજુમાંથી નીકળતા વાહનોને કારણે લોકોના કપડાં પણ બગડતા હોય છે। સત્વરે આ રોડ ઊંચો લઈને બનાવવામાં આવે તેવી માંગ છે। મારું નામ પટેલ હરિભાઈ પરાગભાઈ। કુંભલમેરના પાટિયાથી કુંભાસણ ગામ સુધી રસ્તામાં ખાડા પડી ગયા છે અને વચ્ચે પાણી ભરાય છે। લોકોએ બંને બાજુ પાળા બાંધી દીધા છે એટલે પાણી ભરાઈ રહે છે અને અંદર ખાડા પડે છે। લોકો સ્કૂલના છોકરાઓ કુંભલમેરથી, વેડિંચાથી, ખોડલાથી ભણવા આવે છે તો એક્ટિવા સાધન બંધ થઈ જાય છે અને આપણે સ્કૂટર લઈને પાલનપુર જતા હોઈએ તો રસ્તામાં બીજું સાધન આવે તો આપણા કપડાં પણ બગાડી દે છે। એટલે સત્વરે આ રોડ ઉઠામણીમાં લેવરાય અને બધા લોકોની માંગ છે કે ઉઠામણીમાં લેવરાય અને ખાડા ખડિયા બધા પુરાઈ જાય અને રોડ નવેસરથી બને એવી બધા લોકોની માંગ છે। તંત્ર દ્વારા પણ જિલ્લા મથકના મુખ્ય માર્ગ ઉપર પડેલ ગાબડા રિપેર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। એવી રીતે ગ્રામીણ વિસ્તારોના મુખ્ય માર્ગીય ઉપરના ગાબડા પૂરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે। હા, એમાં શું છે કે છોકરો ભણવા જાય એમને તકલીફ બહુ, લોકોને તકલીફ બહુ અને બંને સાઈડ બંધાઈ ગયેલું છે એટલે પાણી ભર્યું રહે, એને રોડ તૂટી જાય છે અને આ સમસ્યા છેલ્લી 4-5 વર્ષથી છે, આજની નવી નથી। પટેલ, હાજીપુરા। શું માંગ છે તમારી? અમારી માંગ છે આ રોડ નવો બને અને થોડો આ બધું કમ્પ્લીટ જે સમસ્યા છે એને પૂરી કરી દે। શું નામ તમારું? ભીખાભાઈ હરિભાઈ પટેલ।